છઠ પૂજા છે એનું એક પર્વ છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં એનું ખૂબ જ મહત્ત્વ છે. તેને લઈને મહેસાણાની અંદર પણ અત્યારે બધા જે છઠ પૂજા કરી રહ્યા છે, અહીંયા તમે જે માહોલ જોયો, જે ક્રાઉડ જોયો, મહેસાણાની અંદર પણ અહીંયા જે આરટીઓ સર્કલ આવેલું છે એની બાજુમાં આ મોટું આયોજન કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ અને બિહારની જે મહિલાઓ છે તે આ વ્રત પૂજા કરતી હોય છે. આ વ્રતનું મહત્વ એ છે કે તમે કોઈ પણ વિશ માગો છો તેની પૂરી થાય છે. ડૂબતા સૂરજ અને જે કહી શકાય ઉગતા સૂરજ, આ બંનેની અહીંયા પૂજા કરવામાં આવે છે. અને જે વ્રત કરનારી વૃત્તો છે તે 3 દિવસ સુધી વ્રત કરતી હોય છે. અને આ વ્રતની જે સૂરજ ઉગે છે અને એ ઉગ્યા પછી છઠ અને સાતમ 2 દિવસ કરવામાં આવે છે. સૂરજ ઉગે ત્યારબાદ તેને અર્ધ આપવામાં આવે છે. અને આ વ્રત જે છે તે બાળકો માટે કરવામાં આવતું હોય છે. જેના બી બાળકો છે તેમના માટે આ વ્રત હોય છે. અને આ વ્રત કર્યા પછી જે સૂરજ ઉગે છે તેની પૂજા કર્યા બાદ આ વ્રત છોડવાનું હોય છે. અને જે લોકોની મન્નત પૂરી થાય છે તેઓ કોશી ભરતા હોય છે, જેને આપણે કહીએ કે વ્રત પૂજા આપણું જે ઈચ્છા હોય છે મને એ પૂરી થયા પછી આપણે માતાજીને જે પણ વિશ માગ્યું હોય છે, જે પણ ધરાવવાનું હોય છે, પ્રસાદ ધરાવતા હોય છે, તે અહીંયા કોશી ભરવાનો રિવાજ છે.